ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य द्रुतकनिकनिभं चारुपद्मासनस्थं वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम् साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरोरगणाः साम्बेन सन्तारिताः साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परं नो भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि मन्दारमाला कुलितालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। मनः प्रत्यच्चित्ते सविदमवधायात्तमरुतः प्रहृष्यद्रोमाणः प्रमदसलिलोत्सङ्गितदृशः यदा लोक्याह्लादं हृदयैव निमज्जामृतमये
तदत्यन्तस्तत्त्वं किमपि यमिनस्तत्किल भवान् मनः प्रत्यक्षित्वे सविधम् अवधायात् मरुतः सविधम यम नियम आसन अवधान साधना थी आत्मरूप जेमने પોતાના પ્રાણને નિયંત્રિત કરેલા છે પ્રત્યેક જેમની ઇન્દ્રિયો પણ અંતર્મુખ બનેલી છે મન ચિત્તે અવધાય જેમણે પોતાના મનને ચિત્તમાં હૃદયમાં નિરુદ્ધ કર્યું છે અર્થાત મનને પણ વિચારહીન બનાવ્યું છે આમ જેમને પોતાના વર્તન પર સંપૂર્ણતા વાહવું છે યમ નિયમને કારણે પોતાના દેહ પર સંપૂર્ણ કાબુ છે આસનને કારણે પ્રાણ પર કાબુ છે પ્રાણાયામને કારણે ઇન્દ્રિય પર કાબુ છે પ્રત્યાહારને કારણે ચિત્ત પર કાબુ છે આ ધારણા ધ્યાન સમાધિ સર્વને કારણે આ રીતે જે લોકોનું વ્યક્તિત્વ સંપૂર્ણ સુદ્રઢ છે અને તેથી જે સંપૂર્ણ સ્વસ્થ છે અથવા અર્થાત વ્યક્તિમાં કોઈ સ્થળે ક્યાંય પ્રકારનો વિક્ષેપ નથી દ્વિજાતનું સંપૂર્ણ સુગ્રથિત સમાધિસ્થ સમાહિત વ્યક્તિત્વ ધરાવનારા મહાત્માઓ ભગવાન આપનું દર્શન કરે છે ક્યાં કરે છે અંતરાહ્લાદન એ લોકો અંતરાહ્લાદનો આંતરિક આનંદ અનુભવ કરે છે જે કેવું છે નિરજ્જ અમૃતમય હૃદય નિરુજ્જૈવ અમૃતમય સરોવરની અંદર જાણે કે ડૂબકી મારી હોય એમ સર્વાંગ સંસ્પર્શ જેમાં થયો હોય તે સર્વજરો આનંદમાં મગ્ન છે એવા આ મહાપુરુષો જે તત્વને ધારણ કરે છે જે તત્વને અનુભવે છે એ આપ છો એ તો નિરતિશય આનંદ સ્વરૂપ છે એ તત્વ આનંદ સ્વરૂપ છે આપ કઈ રીતે કહો છો પ્રહૃષ્ય દ્રોમાણ એના અનુભવના કારણે એમના ગાત્રો તો પુલકિત છે પુલકિત ગાત્રોવાળા પ્રમદ સંગીત શહેર હર્ષાશ્રુપૂર્ણ નેત્રવાળા આ રીતે આનંદના અનુભવના સર્વ ચિહ્નો એમના દેહ પર વિદ્યમાન છે સ્વાત્મારામ મુદિત વદનમ આમ આંતરિક આનંદને કારણે જેના વદન પર મુખ પર મંદ સ્મિત છે આ મંદ સ્મિત જે દેવતાઓનું મુખ પર હોય છે પણ અંતરના આનંદનું આત્મતૃપ્તિ આત્મરતિ આત્મતૃપ્તિ આત્મસંતુષ્ટિ જેને ગતિ પણ આત્મામાં છે જેની તુષ્ટિ પણ આત્મામાં છે જેની તૃપ્તિ પણ આત્મામાં છે જેનું મન આત્મામાં નિર્માણ કરે છે અને કોઈ અત્યંત મૂલ્યવાન પ્રિય વસ્તુ પ્રાપ્ત કરીને જો આનંદ થયો આનંદ પણ આત્માની તુષ્ટિ એનો અનુભવ જે તૃપ્તિ થાય એ તૃપ્તિમાં દેવરાત છે આવા મહાપુરુષો જે અનિર્વચનીય તત્વનો અનુભવ કરે છે અદ્વિતીય અર્થાત અભેદ રૂપે અનુભવ કરે છે આત્મરૂપે અનુભવ કરે છે ભગવાન એ જ આપ છો અને આપ આનંદ સ્વરૂપ છો મારા મંગળ છો તેથી ગમે તેવો અમંગળ વેશ ધારણ કરતા હો એવું બધું અમંગળ આપનું ચરિત્ર હોય પરંતુ વાસ્તવમાં આપ મંગળ સ્વરૂપ છો એ રીતે ભગવાન મંગળ સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે આત્મ સ્વરૂપ છે કારણ કે એ લોકો અંતઃ આહ્લાદમ અંતરમાં અનુભવ કરે છે એટલે કે આત્મરૂપે અનુભવ કરે છે આત્મા અને ભગવાન શિવ અર્થાત પરમાત્માનું ઐક્ય આ રીતે વિદ્વાનોના અનુભવ પરથી એમણે સ્થાપિત કર્યું એવં અદ્વિતીય બ્રહ્મણી પરમાનંદ રૂપે સર્વાત્મકે વિદ્વત અનુભવ રૂપમ પ્રત્યક્ષમ પ્રમાણમુક્તમ તો પરમાત્મા અદ્વિતીય છે અદ્વિત અર્થ એ થયો કે આત્મ સ્વરૂપ છે અદ્વિતીય એટલે આત્મ સ્વરૂપ મારો આત્મા એટલે દરેકનો આત્મા આ જળ ચેતન સર્વનો આત્મા કશી વસ્તુને તો ભિન્ન નથી અને માત્ર અદ્વિતીય એટલું નહીં પરંતુ બ્રહ્મ અર્થાત જે અનંત છે ભાઈ પરમ આનંદ રૂપે જે પરમ આનંદ સ્વરૂપ છે સર્વાત્મક સર્વનો આત્મા છે કારણ કે યોગીઓ જયારે પોતાના આત્મા સ્વરૂપે એનો અનુભવ કરે એનો એમનો આત્મા છે અને એવું નથી કે માત્ર યોગીઓનો જ એક આ વિશેષ અધિકાર હોય એટલે કોઈ પણ દરેક મનુષ્ય વાસ્તવમાં આ તત્વને આત્મરૂપે જાણવા માટેનો અધિકારી છે એ પ્રકારની સંભાવના તો બધા ધરાવે છે એ પ્રકારનું અધિકારી પ્રાપ્ત કરવું યોગ્યતા પ્રાપ્ત કરવી એ તો જાણે કે
એક વિવેકપૂર્ણ જીવનના પરિણામે થતું હોય એ વાત સાચી છે, પરંતુ એ પરમાત્માનો આત્મરૂપે અનુભવ કરવો કે જાણવું એ સંભાવના પ્રત્યેકમાં રહેલી છે. એ ત્યારે જ બની શકે જ્યારે ભગવાન પ્રત્યેકનો આત્મા હોય. માત્ર આવા યોગી લોકોનો જ આત્મા હોય અને એ લોકો જ એમના આત્મા જાણી શકે અને બીજા ન જાણી શકે એવું ઘણા બને. અને તેથી સર્વનો આત્મા જે છે એ છે. ઇસીને બતાવ્યું વિદ્વત અનુભવ રૂપમ પ્રત્યક્ષ પ્રમાણ. આ વિદ્વાનો અનુભવ છે એ પ્રકારે પ્રત્યક્ષ અર્થાત આપણે જોઈ શકીએ છીએ એમના અનુભવને. બ્રહ્મ કરતા ના જોઈ શકતા હોઈએ પણ વિદ્વાનોને જોઈ શકીએ છીએ. વિદ્વાનો અનુભવને આપણે પારખી શકીએ છીએ. એમના બાહ્ય ચિહ્નો પરથી એમના આંતરિક સ્થિતિની કલ્પના કરી શકીએ છીએ. એમના શરીર પર જે રોમાંચ છે, આંખમાં હર્ષાશ્રુ છે, એ પરથી અંદર આનંદ છે એનું આપણે અનુમાન કરી શકીએ છીએ. એમના વ્યવહારની સ્વસ્થતા છે એ બધા પરથી આપણે અનુમાન કરી શકીએ કે એ લોકો આંતરિક સ્વસ્થતા ધરાવે છે. આપણે જોઈએ કે એ લોકો કોઈ વસ્તુ વિચલિત થતા નથી. એ બતાવે છે કે એ લોકો કોઈ નિશ્ચલ તત્વમાં સ્થિર છે. એટલે આ રીતે આ જે અનિર્વચનીય તત્વ છે, આત્મ સ્વરૂપ છે, એનો નિર્દેશ આ રીતે બહારના ચિહ્નોથી થયેલો છે. યસ્તુ આત્મહૃદયવસ્યાત આત્મતૃપ્ત આત્મનિવ સંતુષ્ટ દુઃખેશુ અનુદ્વિગ્નમના સુખેશુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ. કોઈ રાગ ભય ક્રોધથી રહે છે દુઃખમાં કે સુખમાં ક્યાંય પણ તેમની સ્થિતિ વિક્ષિપ્ત થતી વિચલિત થતી નથી. ગુણા વર્તન નોવતિષ્ઠતી નૈંગતે. જે પોતાના ગુણોનો વ્યાપાર છે પ્રકારે ક્યારેય પોતાના સ્વરૂપથી વિચલિત થતા નથી. આ પ્રકારે આ વિદ્વાનોના અનુભવ પરથી કે વિદ્વાનોના બહારના આચરણ પરથી એ પ્રકારના ચિહ્નો પરથી આપણે અનુમાન કરી શકીએ. આ રીતે આનંદ સ્વરૂપ પરમાત્મા છે એ સિદ્ધ કરવામાં આવ્યો વિદ્વાનોના અનુભવથી. અધુના તસ્યૈવ અદ્વિતીયત્વમ તર્કેણાપી સાધન સ્તૌતિ. પછીના શ્લોકમાં 26મા શ્લોકમાં તર્ક છે કે પરમા અદ્વિતીય છે. અદ્વૈતનો અર્થ એ કે ભગવાન સિવાય કશું છે જ નહીં. જે છે ભગવાન, અદ્વૈતનો અર્થ એવો થયો કે જે કાંઈ છે એ ભગવાનના જ છે. તર્કેણા આપી સાધન, તર્કથી પણ આપણે તર્કથી દલીલથી પણ આપણે આ વસ્તુ સિદ્ધ કરી શકીએ. એમ કરતા ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનની સ્તુતિ કરતા કરતા આપણને એ પ્રકારના તર્ક પણ પ્રદાન કરે છે કે ઈશ્વર કેવો છે. તો અદ્વિતીય, હવે આ તો નિર્વિશેષ કે નિર્ગુણ તત્વનું નિરૂપણ છે 25મા શ્લોકથી. એ તો કોઈ વર્ણનનો વિષય નથી. એટલે અનુભવનો વિષય કરો એટલે અનુભવનું વર્ણન કર્યું. એનું વર્ણન ના થાય પણ એના હોવા માટે આપણે અનુમાન કરી શકીએ. એ તર્ક છે. તર્ક આ બતાવે છે કે આપણે અનુમાન કરી શકીએ કે અદ્વિતીય પરમાત્મા છે. તો પછીના શ્લોકમાં કહે છે ત્વમર્કસ્ત્વમ સોમસ્ત્વમસી પવનસ્ત્વમ હુતવઃ ત્વમાપસ્ત્વમ વ્યોમ ત્વમુધરણીરાત્મા ત્વમિતિ ચ પરિચ્છિન્નામેવં ત્વયि પરિણતા બિભ્રતુ ગિરમ ન વિદ્મસ્તત્તત્વં વયમિહ તુ યત્ત્વં ન ભવસી. त्वम अर्क है कि भगवान आप अर्क जो सूर्य छो. त्वम सोम है भगवान आप सोम छो. आप चंद्रमा छो. सूर्य पर आप छो, चंद्र पर आप छो. त्वमसि पवन है आप पवन छो. हुतव है आप अग्नि छो. आप है आप जल छो. व्योम आप आकाश छो. धरणी आप पृथ्वी छो.
आत्मा त्वमिति च, आत्मा साथ चैतन्य से क्षेत्रज्ञ से जीव जी पण આપે છે। આ પ્રકારે ભગવાનનું વર્ણન થાય છે। ભૂરંબામ સનિલો નિલોમ બ્રહ્મઃ નાથો હિમાંશ સુષ્પમાન इत्याभादि चराचरात्मकदम यस्यैव मूर्त्यष्टकम्। भूः अंबांसि अनल अनिलः अनलः अनिलः नभः। आ प्रकार है पृथ्वी जल अग्नि वायु आकाश। अहरनाथ हिमांशु એટલે કે સૂર્ય ચંદ્ર, પુરુષ એટલે કે જીવાત્મા। अष्टात्मक विदम आ प्रकार भगवान अष्टात्म रूप की मूर्ति से ये चारे बाजू भगवान आ प्रकार अष्टमूर्ति रूपे सर्वत्र भासी रहा है। आ रीते भगवान निरूपण કરવામાં આવે છે। જે આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં પણ જોયું कि भगवान जो भक्तों से तो भगवान ने आ प्रकार आराधना करता है, उपासना करता है। भगवान ने आराधना करे, मानसिक पूजा करे। जगत ईशदी युक्त सेवनम अष्टमूर्ति भृत देव पूजनम। श्रवण महर्षि पण कहे जगत ईशदी युक्त सेवनम, आ जगत वास्तव में ईश्वर ज छे। ये प्रकारनी भावना सेवन करवू अष्टमूर्ति व्रत देव पूजनम वास्तव में ये परमात्मा पूजन है। जो परमात्मा 8 मूर्ति में 8 रूप में प्रकट थयो छे, ये परमात्मा पूजन है। क्या 8 रूप क्या? पंचमहाभूत आकाश वायु अग्नि पृथ्वी सूर्य चंद्र और चैतन्य, ये 8 रूप है। यजमान वेद अंदर आ रीते भगवान 8 रूप वर्णन है। 8 रूप में प्रकट थयेला भगवान वर्णन उपासना માટે યજ્ઞની અંદર પણ જ્યારે યજ્ઞ આગળ સલાહ ત્યારે જોડે જોડે ઉપાસનાનું વિધાન છે। ભગવાન યજમાન ચૈતન્ય। તો આ પ્રકારે આપણને ઉપાસના કરવાનું કહેવામાં આવે છે। તો જો આપણી સંસ્કૃતિમાં માત્ર મૂર્તિ પૂજા જે છે એવું નથી। એટલે હિન્દુ સંસ્કૃતિ માત્ર મૂર્તિ પૂજા એવું જ એવી જાતનું અર્થઘટન કરવામાં આવે છે એવું નથી। મૂર્તિ પૂજા પણ છે, પણ એટલું જ છે એવું નથી। આપણને મૂર્તિને અથવા કોઈક નામ રૂપની જરૂર છે। હિન્દુ લોકો બહુ જ પ્રેક્ટિકલ છે, વ્યવહાર કુશળ વ્યવહારો છે। એ લોકો જાણે કે માત્ર મોટી મોટી વાતો કાંઈ થતું નથી, પરંતુ લોકો ખરેખર ભગવાનની આરાધના કરી શકે એ માટે એમને કોઈક વસ્તુ આપવી જોઈએ, આલંબન આપવું જોઈએ। ईश्वर निराकार से निर्गुण से निर्विशेष से बराबर है। पर जे लोग ईश्वर मात्र निराकार निर्विशेष माने से ये लोग जगत ईश्वर नहीं। एमनो आकार के विशेषता में ईश्वर नहीं। ईश्वर तो अतीत है। एना आ दुनिया से माटे आपड़ा भोग माटे एनो उपयोग करवो, एनु शोषण करवू अने आपणी जातने पुष्ट करवी, આવી જાતની ફિલોસોફી तो क्या नहीं। ईश्वर निराकार से निर्विशेष तो बराबर, परंतु तो आकार कौन है? आकार में विशेषता में ईश्वर ज छे। जे वाव ब्रह्म रूपे मूर्तम च मूर्तम छे। उपनिषद ब्रह्मा 2 रूप छे, मूर्त અને અમૂર્ત। આકાર વાળો આકાર વગરનો। આ રીતે જે કંઈ છે પરમાત્મા હોવાને કારણે બધા આકારોમાં પરમાત્મા જ છે। આપણે એવું કહીએ કે જે બધા આકારમાં રહેલો છે એ સ્વયં નિરાકાર છે। જે બધા રૂપમાં રહેલો છે સ્વયં રૂપ રહિત છે। બધા ગુણમાં રહેલો પરમાત્મા નિર્ગુણ છે। વિશેષતામાં રહેલો પરમાત્મા નિર્વિશેષ છે। તો જ પૂરો અભિનેતા ભિખારી બને તો રાજા બને। એવું ક્યારે બને? એ ભિખારી પણ ના હોય, આ રાજા પણ ના હોય, તો જ ગમે તે વેશ છોડીને વેશ લઈ શકે, નહીં તો ના હોય। કોઈ ભિખારી ઓછો રાજા બનવાનો છે? તેમ પરમાત્મા બધા આકારની અંદર અભિવ્યક્ત ક્યારે થઈ શકે? એ સ્વયં નિરાકાર હોય ત્યારે। પરંતુ આપણા માટે આ જગત ભગવાન કરતા જુદું નથી। તદ અનન્યત્વમ આરંભ શબ્દાદિભ્ય, આ જગત તો ભગવાન અનન્ય છે। અનન્ય અર્થાત ભગવાન વગર જગત હોય ના શકે।
ભગવાનને કાઢેલો તો જગત નામની કોઈ વસ્તુ રહે નહીં, માટીને કાઢેલો તો ઘડો નામની કોઈ વસ્તુ રહે નહીં. તેવી રીતે ભગવાનને લઈ લો તો જગત રહે નહીં. એમને ખબર નથી, એમનો ભગવાન ઉપર છે એટલે જગત એના વગર રહી શકે એવું છે. આપણો ભગવાન ઉપર નીચે ચારે બધે છે, અને એટલા માટે આપણો ભગવાનની સમજ કેવી છે, ભગવાન વગર કશી વસ્તુ હોય ના છે. એટલા માટે બધા રૂપમાં, બધા આકારમાં, બધી વિશેષતા ભગવાન છે જ. ઈશાવાસન ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે કાંઈ છે વાસ્તવમાં ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ. ઈશ્વર નિવાસ સર્વત્ર છે, ઈશ્વર સર્વના આત્મા છે. એટલા જ માટે આપણે કોઈ પણ રૂપમાં, નામમાં, વિશેષતામાં ઈશ્વરની આરાધના કરી શકીએ. એકમાં જ નહીં, અનેક બધા રૂપમાં કરી શકીએ. એટલા જ માટે આપણી સંસ્કૃતિની એક આ મહાનતા છે. નહીતર બીજા બધામાં શું થાય છે, જો આ રીતે ભગવાનની પૂજા ના ભગવાન મારી નાખશે તને, એમાં એવું નથી. તમે ભગવાન તો ગુસ્સે થઈ જશે. એટલી બધી કડક ભાષા વાત કરે કે જો આમ જો ભગવાનની આરાધના, એનું નામ બીજું નામ દીધું એકને બદલે, અને એક આને બદલે બીજી રીતે એની પૂજા આરાધના કરી કે ધ્યાન કર્યું કે નમસ્કાર કર્યા કે પ્રાર્થના કરી તો ભગવાન નાખુશ થઈ જશે. અરે એવો કેવો ભગવાન નાખુશ થઈ જનાર છે. નહીં તો કે જેમ કરવું એમ કરો. આપણે તો કોઈ આપણને બધા આકારો, નામ બધું આપણને પરંપરાગત આગળ પ્રાપ્ત થયેલું છે. તો કદાચ ને હવે બીજા નામ તમારે જોઈતા હોય તો એ ચિંતા નથી. પેલા સાબર મંત્ર મળે આવ્યો રામચરિત માનસમાં, એટલે ભગવાન શિવજી સાબર મંત્ર, એનો કઈ ખબર અર્થ થાય કે થતો હોય ભગવાન જાણે, કે ઉલટ પુલટ શું થાય એ ચાલે. ગામડાના માણસો છે બિચારા સંસ્કૃત શબ્દો ના બોલે છે, કઈ નામ નથી. એટલે પછી કરાયન કાનન જાત જાતના બધા, એટલે બધા ટૂંકમાં ભગવાનનું જે નામ દેવું હોય તો કોઈ પણ રૂપમાં, કોઈ પણ નામમાં ઈશ્વરની આરાધના થઈ શકે. જીતે મંદોદરને પતિવ્રતા કહેવાય. કેવી રીતે રાવણમાં આરાધના કરતી હશે ત્યારે જ ને. પતિદેવ પરમેશ્વર, પતિને પરમેશ્વર ગણનારી હશે કોઈ એનું નામ પતિવ્રતા સ્ત્રી, પણ એટલે રાવણને પરમેશ્વર ગણજી તો આરાધના થાય ને, તો કેમ થાય? તારા મંદોદરી સી તારા વાલીમાં આ પ્રકારે આવું શક્ય છે. તો વૈદિક કાળની અંદર તો મૂર્તિ પૂજા વગેરેનો પ્રચાર ન હતો, અને ત્યારે આપણને જે કુદરતના તત્વો છે એ દ્વારા ઈશ્વરની આરાધનાનો અભ્યાસ થતો હતો. એટલે વૈદિક કાળની આરાધના છે કે ઈશ્વર આ જગત તો છે, વિરાટ પુરુષ છે. વિરાટ પુરુષ અર્થાત આ સમગ્ર જગત જે છે કે વિશ્વ જે ભગવાનનો દેહ છે. અને તેથી આ સહસ્ર શીર્ષ પુરુષ સહસ્રાક્ષ ભૂખ પાદૌ યસ્ય નાભિ વેદસુ અનિલ ચંદ્ર સૂર્ય છે નેત્રે. આ પૃથ્વી ભગવાનના ચરણ છે, આ વાયુ ભગવાનનો શ્વાસ છે, સૂર્યચંદ્ર ભગવાનના નેત્રો છે, આકાશ છે ભગવાનનું શરીર છે, કર્ણાવાસા આ દિશાઓ જે છે ભગવાનના કર્ણ છે, ભગવાનના કાન છે, શિરોદ્યવ આ સ્વર્ગ છે તો ભગવાનનું મસ્તક છે. આ પ્રકારે અગ્નિ છે ભગવાનનું મુખ છે. આ રીતે એવું વર્ણન કરવામાં આવે કે આ સમગ્ર જગત છે ભગવાનનો દેહ છે. જાણે કે ભગવાન એક દેહ પણ કેવો આ પુરુષના આકારનો ભગવાન એ જગતમાં વ્યક્ત થયેલો છે. ઉપાસના માટે કહેવામાં આવે કે પુરુષ છે ભગવાન. પુરુષ એટલે કે મનુષ્ય દેહ ધરાવવાનો એવી જાતનો આકાર વાળો છે. એ રીતે ભગવાનની આરાધના છે કે આપણે આ પરિચિત છે. આપણે જાણીએ છીએ કે આપણા ભિન્ન ભિન્ન અંગોમાં તો એક જ ચેતન તત્વ વ્યાપ્ત છે. એટલે કે અનેકતામાં તો એક પરમાત્મા ચેતન રહેલો છે. તો આપણા દેહથી જાણીએ છીએ. તો આપણા દેહના ભિન્ન ભિન્ન અંગોમાં જેમ એક જ ચેતન રહે તેવી રીતે આ જગતના ભિન્ન ભિન્ન અંગોની અંદર પણ એક જ ચેતન તત્વ રહેલું છે. બધાને સર્વ જોડાણું મહી સર્વદમ પ્રોતમ સૂત્રે મણિગણા. એવા આ સૂત્ર બધામાં મણિ પરોવેલો છે. એમ ભગવાન કે મારામાં આ સમગ્ર જગત પરોવાયેલું છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. તજ્જલાન શાંત ઉપાસિત તજ્જલાન તજ્જમ. ટૂંકમાં જગત જન્યું ભગવાનમાં છે, અંત શ્વાસ પણ ભગવાનમાં લે છે, લય પણ ભગવાનમાં જ થાય છે. આ પ્રકારે વિચાર કરો તો મન શાંત થઈ જાય છે. સર્વત્ર આપણે આ બધી વિષમતાની અંદર પણ એક સમાનના દર્શન કરવાનું કહે છે આપણને. બધી જગ્યાએ વિષમતા, ક્યાંય સમાનતા તો છે નહીં.
ઊંચું નીચું છે અને બધી વિવિધતા નથી, વિષમતા છે. બધી વસ્તુ એકબીજા જુદી દેવું નહીં, પણ કોઈ ઊંચું નીચું અડિયા તો ઉતરતું પણ છે. બધામાં એક સમભાવે રહેલો પરમાત્મા છે, એની આરાધના કરો. અવિભક્ત વિભક્ત શું બધા વિભાગમાં અવિભક્ત પરમાત્મા છે. તો આ રીતે આપણને આ જગતના રૂપમાં રહેલા ઈશ્વરની આરાધનાનો ઉપદેશ થયો. તો નિર્વિશેષ પરમાત્મા છે એની આરાધના તો મુશ્કેલ છે. એટલે પહેલા શું કરવું જોઈએ? આ સવિશેષ પરમાત્માની આરાધના. એ 12મા અધ્યાયનો જ વિષય છે કે ભગવાન કયા ભક્તો ચડી આવ્યા છે. ભગવાન કે મારા સગુણના ભક્તો ચડી આવ્યા છે. મને ખાતરી છે કે એ લોકો નિર્ગુણના ઉપાસકો થશે જ. નિર્ગુણના છે મને ખબર નથી. અધિકારી હોય તો શ્રેષ્ઠ છે, અધિકારી ના હોય તો મુશ્કેલ છે. ક્ષરસ્ય ધારા નિશ્ચિતા દુરત્યા. આ ખાડાની ધાર જો માર્ગ હોવાને કારણે ત્યાં પડવાની સંભાવના છે. પેલો રાજમાર્ગ છે, પડવાની સંભાવના છે. આ રીતે આ ઉપાસનાનું વર્ણન કરવામાં આવ્યું, જેથી આપણા રાગ દ્વેષ દૂર થાય. અને ઈશ્વરની આ રીતની આરાધના એટલે આપણે આલંબન આપવામાં આવ્યું આ નામ રૂપનું કે જગત રૂપનું આલંબન આપવામાં આવ્યું. એ પ્રકારની આરાધના છે. એ ઉપાસના માટે બરોબર છે, પરંતુ આપણે માનીએ કે આટલો જ ઈશ્વર છે તો બરોબર નથી. પછી આપણને શાલિગ્રામ આપવામાં આવે કે ભગવાનના દર્શન કરો કરીએ, પછી આ જ ભગવાન છે. કે પછી આપણે બટુક ભગવાન આપવામાં આવ્યા કે પછી લડ્ડુ ગોપાલ આપવામાં આવ્યા, એમાં આરાધના બરોબર આટલો જ ભગવાન છે એવું જોઈએ તો ખોટી વાત છે. ચતુર્ભુજમાં ભગવાન નારાયણની આરાધના કરે એટલો જ નારાયણ છે એ પણ બરોબર. પછી આપણે એનાથી આગળ વધવાનું છે. તો એથી આગળ ન વધીને કેટલાક ત્યાં જ અટકી જાય એમની માટે કહેવામાં આવે કે કેટલાક લોકો પરિચ્છન્નામ એવં ત્વયિ પરિણતા બિભ્રતુ ગિરમ. પરિણતા પરિપક્વ બુદ્ધયા. પરિણત અર્થાત જેમની બુદ્ધિ પરિપક્વ થયેલી છે, જે લોકો વિદ્વાન છે, જાણકારો છે. ભગવાન આપના વિષયમાં શું કહે છે કે બસ આપ તો 8 મૂર્તિમાં જ મર્યાદિત છે. આ આટલો જ આપનું સ્વરૂપ છે. પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને ચૈતન્ય જીવ, બસ આ જ ભગવાન છે. તો કહ્યું તે પ્રમાણે આરાધના કરવા માટે બરાબર છે, પરંતુ એટલો જ ભગવાન છે એવી માન્યતા ધરાવી તો એ પ્રકારના વિચારને વળગી રહેવું. કારણ કે વેદમાં ભગવાનના આ પ્રકારના સ્વરૂપનું વર્ણન છે, પણ આટલો જ ભગવાન છે એ જાતની માન્યતા ધરાવી એ તો પરિપક્વ બુદ્ધિ નથી, આ પરિપક્વ બુદ્ધિ છે. એટલે આ વળી સ્તોત્રકાર તો બહુ જ કુશળ છે. આ લોકોને હાંસી ઉડાવે છે. પરિણતા આ બધા કહેવાતા પરિપક્વ બુદ્ધિવાળા, એમ કહેવાતા એવું સમજી લેવાનું. બિભ્રતું ના ભલે ને એ લોકો એવું માનતા હોય, ભલે આ બધા કહેવાતા વિદ્વાન લોકો કે પરિપક્વ બુદ્ધિવાળા લોકો ભલે એમ માનતા હોય કે ભગવાન માત્ર 8 રૂપ પૂરતો જ મર્યાદિત છે, બસ એટલો જ ભગવાન છે. તો એ વિષય ભગવાન આપના વિષયમાં એવમ પરિચ્છન્નામ આ પ્રકારે એટલે ભગવાને મર્યાદિત કરી નાખ્યો ને. માત્ર 8 રૂપોમાં જ ભગવાને મર્યાદિત કર્યો. ત્વામ પ્રતિપાદયંતી ગિરમ વાચમ બિભ્રતુ ધારયંતુ નામ. ભલે આપના વિષયમાં આપનું આ પ્રકારનું ભલે નિરૂપણ કરે. કેન રૂપેણ પરિચ્છિન્નમ, કયા મર્યાદિત રૂપમાં એ ભગવાનની નિરૂપણ કરે છે? તો મારે કહે તું આપ સૂર્ય છો, ચંદ્ર છો, પંચમહાભૂત છો, ક્ષેત્રજ્ઞ છો, એ રીતે. અત્ર સર્વત્ર ત્વમ શબ્દ વાક્યાલંકારાર્થ. આ ત્વમ વાક્યને અલંકૃત કરે છે. એટલે કવિ લોકો આલંકારિક ભાષાનો પ્રયોગ કરે અથવા તો આપણા જે બોલે એને અલંકૃત કરે. આપણે સાદી સીધી ભાષા બોલીએ. સાદી સીધી પણ ઘણા લોકો આમ શોખીન હોય છે. ખાસ કરીને પેલા બધા જે કલાકારો હોય છે ને, સંગીતકારો હોય, બધા લોકો જયારે આવે ત્યારે બહુ બની શકતા વ્યવસ્થિત એક શાલ એ નાખેલી હોય, રેશમી જુબ્બો પહેરેલો હોય, બટન હોય, 3-4-5 વીંટીઓ પહેરેલી હોય, બની થઈ ના એ બધી દુનિયા વસ્તુ છે. એ હોવું જોઈએ. બધા આવાને એમને સાધન સીધા આવે એવું આપણે કંટાળી એ પણ હોવું જોઈએ.
લગ્નમાં તો બની ઠંડીને જ જવું જોઈએ ને, હવે ના ચાલે. તેમ કવિ લોકો આમ બની ઠરીને એ જે વસ્તુ કહે ને આમ બહુ અલંકાર સહિત કહે. આપણે સાદી સીધી ભાષામાં કહે, એ લોકો બહુ એકદમ આલંકારિક ભાષામાં કહે. ત્વમ દરેકમાં ત્વમ અર્કઃ ત્વમ સોમઃ. આ ત્વમ શા માટે કહ્યું? વાક્ય અલંકાર વાક્યને અલંકૃત કરવા માટે કહ્યું. ઉ શબ્દ અવધારણે ત્વમ ઉધરણાત એક ત્વમ ઉ છે અંદર. ત્વમ આપસ ત્વમ વ્યવમાં ત્વમ ઉ એવું એટલે ત્વમ એવ ત્વમેવ ધરણી એ દરેક ત્વમ સાથે જોડાય. એવું આ લોકો કહે છે એટલે આ અભિજતનો અર્થઘટન કરે. ત્વમ અર્ક એવ ત્વમ સોમ એવ ત્વમેવ અર્ક ત્વમેવ સોમ. ચાલો અર્ક નહીં પણ ત્વમેવ અર્ક. આપ જ સૂર્ય છો, આપ જ ચંદ્ર, બરાબર છે. આપ જ પંચમહાભૂત છો, આપ જ ક્ષેત્રજ્ઞ છો. શબ્દ સમુચ્ચય આ બધું છો. આટલું આ બધા 8 મૂર્તિના રૂપમાં આપ જ છે. ઇતિ છે. ઇતિ આ એ લોકોનું વચન છે એમનું. એમણે અહીંયા ઉદ્ધરણ કર્યું, સમાપ્ત કર્યું. આવું આપના વિશે એ લોકો કહે છે, આ પ્રકારે કહે છે. એ તે ચેષ્ટવું શ્રી રુદ્રમૂર્તિત્વેન આગમ પ્રસિદ્ધ. 8 જે છે ને એ ખાસ કરીને આગમ શાસ્ત્ર શિવાગમ રુદ્ર કે શિવજીનું બધા લોકો નિરૂપણ કર્યા રહે. વિષ્ણુ ભગવાન આવું નહીં મળે તમને. આ રીતે આ 8 મૂર્તિના રૂપમાં કોનું વર્ણન આવે? શિવજીનું વર્ણન આવે છે, રુદ્રનું વર્ણન આવે છે. આ શબ્દ રુદ્ર શબ્દ એ વૈદિક શબ્દ છે. વૈદમાં વારંવાર શિવ શબ્દ પણ ખરો. રુદ્ર શબ્દ જે છે તો ભગવાન રુદ્રનું, ભગવાન શિવનું આ પ્રકારે 8 રૂપોનું નિરૂપણ આપણને વેદમાં પ્રાપ્ત થશે અને પછી આગમ શાસ્ત્રમાં પ્રાપ્ત થશે. પછી 28મા શ્લોકમાં આપણને 8 નામ કહે છે. ભવ સર્વો રુદ્ર પશુપદર્શોગ્રહ. તો આ ભગવાન 8 રૂપ અને પેલા 8 નામ એ બંનેનો પાછું સંગતિ મેળવશે. ભક્ષમાણ ભવાદિ નામાષ્ટક સહિતા. રૂપ સાથે નામ હોવું જોઈએ ને પાછું. ગોપાલ સાથે રૂપ હોય, નામ પણ હોય. કૃષ્ણ એક રૂપ પણ હોય, નામ પણ હોય. આ બધા રૂપ તો કયા જોડે નામ પણ કહે છે. ભવ સર્વ વગેરે. એટલે પછી ભગવાનની આરાધના ઓમ ભવાય નમઃ, ઓમ સર્વાય નમઃ. એ પ્રકારે ચતુર્ચિંતા નમઃંતા અષ્ટો મંત્રા ભવંતી એમ કરીને આ રૂપ સાથે એક મંત્ર જોડાયેલો છે. ઓમ ભવાય નમઃ, ઓમ સર્વાય નમઃ વગેરે. આ પ્રકાર અહીં કહેવા આપણે આગળ દ્રષ્ટાંત આપ્યા હતા એમ અહીં પણ કહેવામાં આવ્યું. દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહેવામાં આવ્યું. રમણ મહર્ષિ પણ ઉલ્લેખ કર્યો. અને ઘણી જગ્યાએ આ પ્રકારે ભગવાનના 8 રૂપોની જે લોકો માંડુક્ય ઉપનિષદનો અભ્યાસ કર્યો છે એ ભાષ્યમાં ભાષ્યકાર પણ છાંદોગ્ય ઉપનિષદમાંથી એ 8 રૂપોની વાત કરે છે. વેદમાં છે. શીતિહૂતવ ક્ષેત્રજ્ઞાંબ પ્રભંજન ચંદ્રમસ્તપન વ્યતિષ્ટવ મૂર્તિ નમો ભવ વિભ્રદેતિ. એ જ વસ્તુ રહી. પંચમહાભૂત સૂર્યચંદ્ર અને ક્ષેત્રજ્ઞ એ રીતે. તો આમ કહીને આ બધા કહેવાતા વિદ્વાનો આજે શું કરે છે? ભગવાનને મર્યાદિત કરી નાખે છે. એ તેન સર્વાત્મકમપીકમ. તો આમ હરકાળી અષ્ટમાત્ર મૂર્તિ વદંતી. આપ તો સર્વના આત્મા છો. તો આપ માત્ર 8 મૂર્તિને જ આત્મા જેવું એ લોકો પંચમહાભૂત સૂર્યચંદ્ર અને ક્ષેત્રજ્ઞ એટલામાં જ આ વ્યાપ્ત છો એમ કરીને આપની વ્યાપકતાને મર્યાદિત કરી નાખે છે. આપ તો સર્વના આત્મા છો. તું કશું નથી જ્યાં આપ ન હો. એવું ખરેખર છે. પરંતુ આ લોકો આ વિદ્વાનો માત્ર 8 મૂર્તિ પૂરતા ભગવાન મર્યાદિત છે એમ કહે છે. એટલે અમે હાંસી ઉડાવે છે. અત્ર અપરિણતા અસ્મિન અર્થે પરિણતા સોપહાસમ. ઉપહાસ હસતા હસતા કહે છે. ખરેખર તો અપરિપક્વ બુદ્ધિવાળા છે. પણ એમને વડે પરિપક્વ બુદ્ધિવાળા એવો શબ્દો વાપરે છે. કહેવાતા એટલે આપણે ઉમેરવાની અંદર કહેવાતા પરિપક્વ બુદ્ધિવાળા. તેન સર્વથા અનુચિતમ એવ એતદ ઇતિ. ટૂંકમાં એનો અર્થ એ થયો કે આજે એમ કહે છે કે ભગવાન 8 મૂર્તિ પોતે મર્યાદિત છે. એ ભગવાનના વર્ણન માટે અત્યંત અનુચિત છે. સર્વ અનુચિત છે. ત્યારે ઉચિત નથી.
તો તમે શું કહેશો ભાઈ? તરી કેમ ઉચિતમ જ્ઞાત્વા વા એકદમ અનુચિતમ? આપ એને અનુચિત કેમ કહો છો? કશીક તો અનુચિત ક્યારે કહીએ? કશું ઉચિત હોય ત્યારે. કશાને ખરાબ ક્યારે કહેવાય? કશું સારું હોય ત્યારે. કશાને ખોટું ક્યારે કહેવાય? કશું સાચું હોય ત્યારે. અનુચિત વર્તન જેવું ક્યારે કહેવાય? કશું ઉચિત વર્તન હોય ત્યારે. આ અનુચિત જેને છે એ ઉચિતના સંદર્ભમાં જ છે. તો મહારાજ આપ આ લોકોના આ પ્રકારના વર્ણન અનુચિત કહો છો, તો આપ કોને ઉચિત કહો છો? કઈ ઉચિત વસ્તુના સંદર્ભમાં આપ આને અનુચિત કહો છો? આપણે પૂછીએ ને પછી, ये तो उचित नहीं है. ठीक है भाई, तो उचित क्या है? ये तो ठीक नहीं है. ठीक क्या है? आप जो करते हैं वो अनुचित नहीं है. हमें तो आप नहीं जाने, तो आप कौन? जब આપણે પૂછીએ સ્તોત્રકારને કે ભાઈ આપ કોને ઉચિત કહો છો, એ પોતે કહે છે છેલ્લી પંક્તિમાં, ન વિદ્મસ્તત્વમ વયમ હેતુયત્વમ ન ભવસી. યસ્માત यह जगत, આ જગતની અંદર તત્તત્વમ વસ્તુ વયમ ન જાણીમાં, અમે તો આ જગતમાં એ કશી વસ્તુ જાણતા નથી. એની કહેવાની રીત કેવી છે? ન વિદ્મા, અમે નથી જાણતા. શું નથી જાણતા? તત્વ, એવું કોઈ તત્વ અમે જાણતા નથી. યત ત્વમ ન ભવસી, જે આપ ન હો. અમે એવું કોઈ તત્વ જાણતા નથી જે આપ ન હો. આ કહેવાની રીત કેવી છે? તો અમને તો કોઈ સ્થળ દેખાતો ને જ્યાં ભગવાન ના હોય, એટલે શું કહ્યું? ભગવાન બધે છે. અમને એવું ક્યાંય ના જાણે કે ભગવાન ના હોય. બધું જોઈ આવે અમે કે ભગવાન ના હોય, અમને દેખાયો નહીં. અર્થાત ભગવાન સર્વત્ર છે. યદ વસ્તુ ત્વમ ન ભવસી તો જ ભિન્ન મિત્યાવદ, અમને બધે ભગવાન દેખાય. આ પેલા કહેવાતા પરિપક્વ દિવાળાને માત્ર આઠ જ જગ્યાએ ભગવાન દેખાય છે, પણ અમને એવું કોઈ સ્થળ નથી, એવું કોઈ વસ્તુ નથી, એવું કોઈ કામ નથી, એવું કશું જ નથી જ્યાં ભગવાનના દર્શન ના થતા હોય. એમ કહેવાને પોતાનો ઉત્કર્ષ બતાવે તો અભિમાન થઈ જાય થોડોક. અત્ર સ્વસ્ય પ્રમાણ કૌશલત્વેન કૌશલેન ઉત્કર્ષમ ખ્યાપયિતુમ. એમ કહેવાને પોતે તો વધારે પ્રામાણિક છે. આ લોકો વેદના તાત્પર્ય સમજ્યા નથી, અમે સમજ્યા છે. એ લોકો એમ વર્ણન કરતા હોય કે ભગવાન માત્ર 8 મૂર્તિ પોતે મર્યાદિત છે, એ લોકો વેદના તાત્પર્ય સમજ્યા નથી. તો વર્ણન તો છે વેદની અંદર, વર્ણન છે વેદમાં, પણ શેના માટે છે? માત્ર ઉપાસના માટે છે. આપણે ભગવાન વિષ્ણુનું વર્ણન કરવામાં આવે બહુ વિસ્તારપૂર્વક કે ચતુર્ભુજ છે, કયા કયા અસ્ત્રો ધારણ કરેલા છે, શું છે બધું, અને તે એટલા જ વિષ્ણુ જેવું માનીને કોઈ તો તમે તાત્પર્ય સમજ્યા નથી. આ તો ઉપાસના માટે કરવામાં કહેવામાં આવ્યું. આમ દેવતાના રૂપ આપણને આપવામાં આવ્યા હોય એનો છે ને કે એટલો જ પૂરતો એ મર્યાદિત છે. એ તો છે જ છે, તો એટલું જ છે. એવી જાતનું અર્થઘટન કરવું, એનો અર્થ એ થયો કે આપણને જે કહેવામાં આવ્યું એનું તાત્પર્ય સમજ્યા નથી. તેવી રીતે અષ્ટમૂર્તિમાં ભગવાનની આરાધના કરવાનું વેદમાં કહ્યું છે, ના નથી. પણ એને જ વેદનું તાત્પર્ય માનું કે આટલો જ ભગવાન છે અને વધારે નહીં. એનો અર્થ એ થયો કે તમે વેદનું તાત્પર્ય સમજ્યા. અમે સમજીએ છીએ, અમે તો સમજીએ છીએ કે વેદનું તાત્પર્ય શેમાં છે કે ભગવાન સર્વત્ર છે, આ સર્વ ભગવાન જ છે, બીજું કઈ નથી. ઈશ્વર એક છે એવું નહીં, એક ઈશ્વર જ છે. આવું સૂત્ર આવ્યું આપણા સ્વામીજી કે આખી દુનિયા આપણને કહે છે તમે કેટલા ભગવાનો માનો છો? અમારો એક જ ભગવાન છે. અરે એક ભગવાન જ છે, તમારા કરતા 100 ગણા આગળ છે. તમારો એક ભગવાન ક્યાંક છે, આકાશમાં છે કે આકાશની પાર છે. અમારો તો એક ભગવાન જ છે, ભગવાન સિવાય છે જ નહીં. હવે એક આવી દ્રષ્ટિ છે ને. અને એની આ લોકોને આપણે ખરેખર વિદ્વાન ક્યારે કે એ લોકો જો વેદનું તાત્પર્ય સમજ્યા હતો તો નહીં સમજ્યા, કોઈ પ્રમાણનું તાત્પર્ય સમજ્યા જ નથી. અરે તમે જુઓ છો એ સમજતા નથી. એનો થયો વેદનો અભ્યાસ કરે એ પણ ના સમજ્યા, તમે અનુભવ કરો છો અનુભવને પણ ના સમજ્યા. એમ બતાવશે કે તર્કથીમાં કહી શકાય કે ભગવાન એક જ હોવો જોઈએ. શાસ્ત્ર તો કહે છે એ શાસ્ત્રને અનુકૂળ તર્કનો પ્રયોગ કરીએ તો પણ સ્પષ્ટ રીતે બતાવી શકાય કે ભગવાન સિવાય કાંઈ જ નથી. અત્ર સ્વસ્ય પ્રમાણ કૌશલ્યનો ઉત્કર્ષ ખ્યાપયિતુમ, કે અમે પ્રમાણ કુશલ છે
શ્રુતિયુક્ત અનુભવ આ ત્રણે પ્રમાણને જાણ આવ્યા છે અને તે જ અમે વેદનું શાસ્ત્રનું તાત્પર્ય જાણીએ છીએ એમ કરીને પોતાનો પેલા વિદ્વાનની સરખામણીમાં તુલનામાં પોતાનો ઉત્કર્ષ પોતાનું ચડિયાતામાં બતાવે છે. વિદ્મહે કે બહુવચન, બાકી અહીંયા ક્યાંય આવું બહુવચન આ એક એટલે પહેલા પુરુષનું બહુવચન. અમે એમ કે પોતાને માટે બહુવચન પણ વાપરે છે. જાનામી એવું કે તને અમે જાણીએ છીએ એમ કે પોતાની મહાનતા પ્રગટ એવું છે ને કે એને અંગ્રેજીમાં કહે રોયલ શું કહેવાય રોયલ વી. આ વી એમ કે હમ હિન્દીમાં કહે ને हम नहीं हम जाते हैं हम जानते हैं. हम એટલે કે હું જ લાગે, हम એટલે બહુ નહીં, આમ તો હમ બહુવચન છે એટલે એમ કે અમે જાણીએ. અમે એટલે ગુજરાતીમાં એવું જ કહે ને અમે જાણીએ છીએ. તો ઘણા લોકો પોતાના અમે શબ્દનો પ્રયોગ કરતા હોય છે. ઘણા લોકો અમે ગયા હતા અમે એમ પોતાના માટે અમે કહેતા હોય છે એમ કરીને પોતાની ઉત્કર્ષ બતાવે છે. તેમ સ્તોત્રકાર પણ અમે જાણીએ છીએ, અમે નથી જાણતા કે આપના સિવાય કશું હોય એવું કોઈ વસ્તુ અમે નથી જાણતા એમ પોતાને અમે કહીને પોતાનો ઉત્કર્ષ ચડિયાતા પણ બતાવે છે. એ જાત જાતની કુશળતાઓ છે આ સ્તોત્રની અંદર, એમાં એક છે. વયમ તો અભિન્નત્વે નૈવ યુક્ત્યાસુરમ જાણી. અરે અમે તો યુક્તિથી અર્થાત યુક્તિનો પ્રયોગ કરીએ ને ત્યારે પણ જોઈ શકીએ છીએ કે યુક્તિપૂર્વક પણ આ પથાથી કશું અન્ય નથી. યુક્તિથી પણ અમે જાણીએ છીએ, શાસ્ત્રી જાણીએ છીએ જ, શાસ્ત્રનું તાત્પર્ય જાણીએ જ છીએ અમે. સર્વમ ખલિદમ બ્રહ્મ સદૈવ સૌમ્ય ઇદમગ્રાસી એકમેવાદ્વિતીયમ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. આ બધા મહાવાક્યો જે છે એ દ્વારા તો તાત્પર્ય જાણીએ જ છે કે ભગવાન જ છે. યુક્તિનો પ્રયોગ કરે તો પણ સ્પષ્ટ છે કે ભગવાન સિવાય એવું કશું જ નથી જે ભગવાનની જુદું હોય. અરે એવો એકે અલંકાર હોય કરો જે સોના કરતા જુદો હોય, કે એકે તરંગ એવો હોય કે જળ કરતા જુદો હોય. અમને તો કોઈ તરંગ દેખાડે આટલો આ જળ છે આટલું આટલું, અરે ભાઈ આટલું તો જળ છે, અમને બધે જળ તરંગોમાં જ છે. પરપોટામાં શું છે, ખીણમાં શું છે? અમને તો જળ સિવાય કે દેખાતું જ નથી. એ કહે આ સમુદ્ર કેવો છે, આ તરંગના રૂપમાં છે. ભાઈ આપને માત્ર તરંગમાં જ દેખાતું હોય પણ અમને તો પરપોટામાં દેખાય છે, ખીણમાં દેખાય છે, બધે દેખાય છે. એમાં યુક્તિ પણ છે કે ભાઈ આ પરપોટું પાણી વગર રહી શકે ખરું, આ ખીણ પાણી વગર રહી શકે ખરું? ભગવાન વગર કશું રહી શકતું હોય તો કહેવાય ભગવાન કદાચ જુદું છે. પણ ભગવાન વગર કઈ રહી શકે? ભગવાનની તમારી સમજ શું છે એના પર આધાર રાખે છે. જે લોકોની દ્રષ્ટિમાં ભગવાન માત્ર સ્વર્ગમાં જ હશે એમની દ્રષ્ટિમાં તો આ જગત ભગવાન વગરનું છે એ ખરું. પણ જેમની દ્રષ્ટિમાં ભગવાન સર્વનો આત્મા છે, અદ્વિતીય છે, એમને માટે કશી વસ્તુ ભગવાન વગર રાખી નાખે. એવમ છે તવ સર્વાત્મકત્વાદ અર્થાદ વિશેષ રૂપ અભિધાનમ વ્યર્થમેવ. એટલે જો આટલો જ ભગવાને જાણે હોય તો પૂરતો નથી. આવો સંવાદ ઉપનિષદમાં પણ આવે છે. દૃપ્ત બાલાકી ગાર્ગ્ય અભિમાની ગાર્ગ્ય નામનો બ્રાહ્મણ હતો. દૃપ્ત દર્પ થયા મારો. એક વાર એ રાજા અજાત શત્રુની રાજ્યમાં જાય છે, એની સભામાં જાય છે. અજાત શત્રુ પણ જનક રાજા જેવા જ એ પ્રકારના વિદ્વાન અને જ્ઞાની મહાપુરુષ એ અજાત શત્રુની સભામાં જાય છે. પોતે બ્રાહ્મણ છે, અજાત શત્રુ ક્ષત્રિય છે, એટલે બ્રાહ્મણ હંમેશા ગુરુના સ્થાને હોય. એટલે જઈને ત્યાં અજાત શત્રુ કે બ્રહ્મ તે પ્રવાણીથી હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. અજાત શત્રુ ખુશ થઈ કહો આવો આવો આપ બ્રહ્મનો ઉપદેશ કરો, 1000 ગાયો આપી દે. તરત આ બોલ્યા ને 1000 ગાયો આપી દે. ધર્મનો ઉપદેશ કરો. પછી અજાત શત્રુ ઉપદેશ કરવામાં આવ્યો કે ભાઈ આદિત્યમાં જે દેવતા છે એની બ્રહ્મરૂપે ઉપાસના કરો. જે આદિત્યમાં છે અને ચક્ષુમાં છે એ દેવતાની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. અજાત શત્રુ એટલું ના કહેશો, આગળ કહેશો નહીં, હું જાણું છું, આ તો હું પણ જાણું છું. અજાત શત્રુ વધારે કહે
કયા પ્રકારની ઉપાસના કરો, શું શું ફળ મળે એ પણ કહી દીધું. ચંદ્રમા જે છે ને, ચંદ્રમામાં જે દેવતા છે એનો પણ હું ભગવાનની ઉપાસના કરું. તો કે એ તો હું જાણું છું. ટૂંકમાં હજી સુધી હું ના જાણતો મેં કહ્યું નથી. એ ચંદ્રમાં જે દેવતા છે એની ઉપાસના કરે ને આટલું ફળ મળે એમ કહીને પોતે જાણે છે એ પણ જાહેર કરે. એમ કરીને આ ગાર્ગ્ય જે બ્રાહ્મણ આપણામાં પણ આવશે, કૌશિકમાં આવશે. કૌશિકમાં આપણે પહેલો અંશ વાંચીએ છીએ ને, બીજો અંશ જે આવશે ને એમાં આ આવશે. ત્યાં પણ ગાર્ગ્ય અને અજાત શત્રુનો સંવાદ છે. આ પ્રકારનો જે બૃહદારણ્યકમાં પણ છે. પછી તો વિદ્યુતમાં, પછી તો વાયુમાં, અગ્નિમાં, આકાશમાં, જળમાં, પૃથ્વીમાં અનેક બધી વસ્તુઓની અંદર કહે છે કે આ બ્રહ્મને હું જાણું છું, આ બ્રહ્મની આરાધના કરું. દરેક વસ્તુ જરા શત્રુ જાણતો હતો. ટૂંકમાં ગાર્ગ્ય છે સગુણ બ્રહ્મનો ઉપાસક હતો અને માટે એની દ્રષ્ટિમાં બ્રહ્મ એટલે પરમાત્મા આટલી જગ્યાએ હતો. અને છેવટે બધું જે જાણ બધું કહી ચૂક્યો ગાર્ગ્ય. અંતે હવે કંઈ કહેવાનું રહ્યું નહીં. એટલે 1000 સુધી આથી કંઈક વધારે કહેવાનું તો કે ના હવે કંઈ કહેવાનું નથી. એટલે સહોવાચ યદા શત્રુ એતાવન્નું બસ એમાં આટલું જ છે. એતાવદ્ધિ હા ભાઈ આટલું જ છે. તો બસ હું આટલું જ જાણું છું. ન એતાવતા વિરુદ્ધમ ભવતી. અજાતશત્રુ કહે નહીં આટલું જાણવાથી બ્રહ્મનું જ્ઞાન થતું નથી. આ તો ચાલો સગુણ બ્રહ્મનું જ્ઞાન છે પણ એટલું જાણવાથી બ્રહ્મનું પૂરેપૂરું જ્ઞાન ના થાય. બ્રહ્મનું નિર્વિશેષ છે, નિર્ગુણ છે, આનાથી અતીત છે અને એનું આત્મ સ્વરૂપે જ્ઞાન થાય તો જ બ્રહ્મનું વાસ્તવિક જ્ઞાન થયું કહેવાય. બંને વસ્તુ જાણવી જોઈએ. જરા મરણ મોક્ષાય મામાશ્રિતે અગંતે તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ સાધિભૂતાધિદૈવમ મામ સાધિયજ્ઞમ છે વિદુઃ. અધિદૈવના રૂપમાં, અધિભૂતના યજ્ઞમાં, અધ્યાત્મના રૂપમાં, અધિયજ્ઞના બધા રૂપમાં ભગવાન જ છે. એ પ્રકારે ભગવાને જાણવું જોઈએ. કૃષ્ણમ એટલે આત્મ સ્વરૂપ ભગવાન તો ખરો જ પણ જે છે ભગવાન છે. ગીતામાં કહ્યું ભગવાન કે ટૂંકમાં જે જ્ઞાની મહાપુરુષો છે એ ભગવાનને આ બધી રીતે જાણે છે. અધ્યાત્મ એટલે વ્યક્તિગત સ્તરે જે છે એ ભગવાન છે. અધિભૂત અર્થાત ભૌતિક સ્તરે ભગવાન છે. અધિદેવ અર્થાત દેવતા રૂપમાં ભગવાન છે. અધિયજ્ઞ અર્થાત યજ્ઞ અધિષ્ઠાતા ભગવાન છે. ભગવાન જ છે. અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે ભૂત ભાવોદ્ભવકર વિસર્ગ કર્મરૂપમાં ભગવાન છે. આ રીતે ભગવાન એક અદ્વિતીય છે, સાથે સાથે પોતાની વિભૂતિ એવી છે કે આ બધા રૂપમાં પ્રગટ થયેલા છે. એનું પ્રાગટ્ય કેવું છે? અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ આ બધા રૂપમાં ભગવાન પ્રગટ થયેલા છે. કર્મ કહો જે કહો તે આ રીતે તો જ ભગવાનનું જ્ઞાન પૂરેપૂરું થાય. આ બધા બહારના રૂપને જાણે છે પણ નિર્વિશેષ નિર્ગુણ રૂપને જાણતો નથી. તો કે નહીં એટલે કેવું કે આ રીતે પરિચ્છિન્નામ એવં કઈ પરિણતા વિભ્રતુ ગિરમ. તો કહેવાતા વિદ્વાન ગાર્ગ્ય જેવા બધા લોકો છે ને એ આપના વિષયમાં આ પ્રકારની આપને મર્યાદિત કરનારી વાણી ભલે ઉચ્ચારે ભમી તો અજાત શત્રુના પક્ષના છે. નવિદ્મસ્તત્વમ અમને તો એવું કોઈ તત્વ અમે જાણતા નથી જે આપ ન હોવ. એ ઉપદેશ તો અજાત શત્રુ ગાર્ગ્યને કરે છે. એ બૃહદારણ્ય કહે કૌશિક બંધન વિષય છે. અથવા આપણે કહ્યું તે પ્રમાણે અષ્ટમૂર્તિના રૂપમાં ભગવાનની આરાધના કરતા હોય અને માને કે આટલો ભગવાન છે એ પણ તત્વને જાણતા નથી. તથા ચ શ્રુતિ ઇન્દ્રમ મિત્રમ વર્ણમગ્નિમાહુ અથો દિવ્યશ્ચ સુપર્ણો ગરુત્માન એકમ સદ વિપ્રાહ બહુધા વદંતી અગ્નિજન્મ મા દૈશ્વાન મહાવતી. આ તો જાણીતું વાક્ય છે. ઇન્દ્રમ મિત્રમ એકમ સદ વિપ્રાહ બહુધા વદંતી. સદ એકમ અસદ અર્થાત પરમાત્મા એક જ છે. વિપ્રાહ બહુધા વદંતી પરંતુ વિપ્રાહ અર્થાત જે વિદ્વાનો છે મહાપુરુષો છે બહુધા વદંતી બહુ નામથી બહુ રીતે એક જ ભગવાનની વાત બહુધા એક જ રીતે અનેક રીતે ભગવાન વિશે કહે છે.
ઇન્દ્રમ મિત્રમ વરુણમ. કોઈ ઇન્દ્ર ક્યારેક આપણે ઇન્દ્ર કહે છે, ક્યારેક ભગવાને મિત્ર કહે છે, ક્યારેક ભગવાને વરુણ કહે છે. અગ્નિમાહુ ક્યારેક ભગવાન અગ્નિ એ નામથી કહે છે. અથો દિવ્ય સુપર્ણો ગરુત્માન ક્યારેક ભગવાન ગરુત્માન ગરુડ છે એમ પણ કહે છે. અથવા શોભનીય ગુરુ મહાન આત્મા તો કે મહાન આત્મા છે ગુરુના રૂપમાં એમાં કહે છે. એકમ સદ વિપ્રાહ બહુધા વદંતી. વાસ્તવમાં પરમાત્મા એક જ છે. આ જ્ઞાની મહાપુરુષો બહુરૂપે એનું નિરૂપણ કરે છે. થયેલું એકમ સત. સત્ય કેવું છે? એક છે. હવા પણ અસ્તિત્વ એક જ છે. ભગવાન તો છે સત્યમ જ્ઞાનમ અનંતમ કે સચિત આનંદ. સત છે તે ચિત્ત છે, જે ચિત્ત છે તે આનંદ છે. સત્યાય ચિત્ત ચિત્તયાશહમ. કે સત્યાય ચિત્ત આ સતના રૂપમાં જ ચિત્ત છે. ચિત્તના રૂપમાં શું છે? અરે સચ્ચિદાનંદ ભગવાનને કે વિશેષણ નથી, એનું સ્વરૂપ છે. તો 3 શું કામ હોય? હવે તો 30 પણ કહીએ. એક કહો તો પણ ચાલે, એનું સત કહો તો પણ ચાલે. પરંતુ આ જગતમાં અભિવ્યક્તિ કેવી છે? જળ પદાર્થોમાં ભગવાન માત્ર હવાપણું જ પ્રગટ થાય છે, બીજું પ્રગટ થતું નથી. ચેતન પદાર્થમાં ભગવાનની ચેતનતા પ્રગટ થાય છે. એટલે મનુષ્યમાં શુદ્ધ અંતઃકરણમાં આનંદ પણ પ્રગટ થાય છે. આ રીતે ઉપાધિના તારતમ્યને કારણે ભગવાનની અભિવ્યક્તિમાં તારતમ્ય છે. ચલો ભગવાન સચ્ચિદાનંદ, પરંતુ એનું પ્રાગટ્ય એની અભિવ્યક્તિમાં તારતમ્ય છે. ટૂંકમાં જે લોકો વિકસિત નથી, આ જળ પદાર્થો જે ઉત્ક્રાંતિમાં નીચા સ્તર જેમ પથ્થરો વગેરે, ત્યાં ભગવાન માત્ર સત સ્વરૂપ જ અભિવ્યક્ત થાય. થોડી ઉત્ક્રાંતિ ધરાવનારા છે, જેમ કે વૃક્ષ વનસ્પતિ હોય કે પછી અમુક બધા જીવજંતુઓ હોય કે પ્રાણી પશુઓ હોય, ત્યાં ભગવાનની ચેતનતા વ્યક્ત થાય છે અને કેટલોક આનંદ પણ વ્યક્ત થાય છે. ક્યારેક ક્યારેક વૃક્ષો પણ આનંદથી સ્રાવ કરતા હોય છે. કૂતરામાં કુસી પટવાનું કુદાકુદ કરતા, એટલે આનંદ ત્યાં પણ પ્રગટ થાય છે કેટલાક અંશે. પરંતુ આનંદની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ તો મનુષ્યમાં છે. કે મનુષ્ય જ માત્ર એવો છે જે અંતરાહ્લાદનો અનુભવ કરી શકે. આ બીજા બધા પ્રાણીઓ આનંદ કરતા હોય તો એમનો આનંદ ક્યાંથી હોય? માત્ર વિષયમાંથી જ આનંદ પ્રાપ્ત કરે. એક મનુષ્ય એવો છે જે પોતાના અંતઃકરણ શુદ્ધ કરે તો એને આત્મબુદ્ધિ પ્રસાદ, જેમ આત્માના જ્ઞાનના પ્રસાદથી પ્રાપ્ત આનંદ પ્રાપ્ત થાય. આ રીતે ઉપાધિના તારતમ્યને કારણે ભગવાનની અભિવ્યક્તિમાં તારતમ્ય છે. એટલા 3 નામ ગયા. ઓમ તત્સદ નિર્દેશ બ્રહ્મણ ત્રિવિધ સ્મૃત. 3 નામ જરૂર પડશે. ઓમ તત્સત એટલા જ માટે કે આ તત્ સત એટલે અસ્તિત્વ, તત એટલે ચેતનતા, ઓમ એટલે આનંદ પૂર્ણતા. આ રીતે, પરંતુ વાસ્તવમાં એકમ સત વિપ્રાહ બહુધા વદંતી. સત એક જ છે, કે ચિત્ત એક જ છે, આનંદ એક જ છે. છતાં પણ વિપ્રાહ મહાપુરુષો એને અનેક રીતે વર્ણવે છે. બ્રહ્માનંદે યોગાનંદ હૈ, બ્રહ્માનંદે આત્માનંદ હૈ, બ્રહ્માનંદે અદ્વૈતાનંદ હૈ, બ્રહ્માનંદે વિદ્યાનંદ હૈ, બ્રહ્માનંદે વિષયાનંદ હૈ. પંચદશીના 5 પ્રકરણમાં ભિન્ન ભિન્ન પ્રકારના આનંદો એક જ બ્રહ્માનંદ છે. એ જ વિષયમાંથી આવતો હોય છે, વિદ્યામાંથી આવતો હોય છે, એ યોગમાંથી આવતો હોય છે, એ આત્માથી આવતો હોય છે, અદ્વૈતમાંથી આવતો હોય છે. આમ સચ્ચિત આનંદ એક જ છે, અદ્વિતીય છે. છતાં પણ એનું ભિન્ન ભિન્ન રૂપે કે ભિન્ન ભિન્ન શબ્દોમાં એને નિરૂપણ કરવામાં આવે છે. એ શું એવ સર્વે દેવાયતી. આ પરમાત્મા વાસ્તવમાં બધા દેવતાના રૂપમાં રહેલો છે. સર્વદેવ ભેદમ પાડેતી. એમ ન બધા દેવતાઓ જુદા જુદા છે. વેદમાં જ કહેવામાં આવ્યું. આ તો આ બધું શાસ્ત્રમાં છે જ. બધા કોઈ દેવતાઓ જુદા માનવા એ તો અજ્ઞાનને જ માત્ર એ અજ્ઞાન બતાવે છે, અજ્ઞાનની અભિવ્યક્તિ છે. એ શું એવું સર્વે દેવા. આ પરમાત્મા બધા દેવતાના રૂપમાં છે. સતયા શ્રદ્ધાયુક્ત તસ્યારાધનીયતે લભતે છે તતઃ કામાન મયૈવ વિહિતાનિ તાન. જીતા ભગવાન કે બધા દેવતાના રૂપમાં રહીને હું જ બધા ભક્તોને કર્મ પ્રદાન કરું છું.
એમ કરીને બધા દેવતાઓ જુદા છે એ પ્રકારના ભેદનો નિષેધ કરવામાં આવે છે. આ દેવતાઓ જુદા નથી, વાસ્તવમાં એક જ છે. એને કોઈ ગોપાલ કે અચ્યુત કે નામ અનેક હોય. એ ગાયો ચારતા એને ગોપાલ કહેવામાં આવે, માખણ ચોર માખણ ચોર પણ કહેવામાં આવે, વાંસળો તો વંશી વિભૂષિત કહેવામાં આવે. એટલે મુરલી મનોહર કહો, માખણ ચોર કહો, ગોવાળ કહો, ગિરધર કહો, આખી જુદા જુદા છે. નામ જુદા હોય, રૂપ જુદા હોય, એનો અર્થ નહીં કે કૃષ્ણ જુદા છે. ના ના, અમારો ગિરધર ગોપાલ જ છે, પેલો નહીં. અમારો તો મુરલી મનોહર બીજો નહીં, અમારો તો માખણ ચોર જ છે, બીજો નહીં. બરાબર છે. ચાલો ભાઈ, એક અન્યાશ્રય ના કરવો જોઈએ. અંદરથી એક જ રૂપને ભજવું કે ભલે આચાર્ય આપણા માટે છે, ઉપાસના માટે. ત્યાં જ અટકી જવું ને માનું કે ધીરે લોકો તો જય શ્રી કૃષ્ણ કહેવાના છે, પણ જય શ્રી ગોકુલ જ કહેવાય, જય શ્રી કૃષ્ણ ના કહેવાય. એટલે એવું ના માનું કે વૈષ્ણવ એક સરખા પુષ્ટિ માર્ગમાં આવું બધું ખરું પાછું. ગોકુલ જ કહેવાય, કૃષ્ણ ના કહે. કૃષ્ણ કહે તો પેલા ના કહે. ભલે ના કહેશો ભાઈ, પણ મનમાં એમ ના માનજો ગોકુલે જુદા ને કૃષ્ણ, એવું મનમાં ના માનો. ચાલો આપણી દ્રઢતા એક જગ્યાએ થાય એ માટે બરાબર છે. પેલો અન્યાશ્રય કેમ ના થાય? એટલા જ માટે કે ભાઈ આપણું ચિત્ત હજાર જગ્યાએ કુદાકુદ કરતું હોય કે કોઈ ક્યાંય સ્થિરતા ન પ્રાપ્ત થાય, આમ ચિત્તને એક જગ્યાએ સ્થિર કરવા માટે એવું કહેવામાં આવ્યું. પણ એમ જ માનું કે ગોકુળ છે એટલે અંતિમ છે, બીજું એ છે, બીજું કોઈ તત્વ નથી, અથવા જે એવું એ બરાબર નથી. કેમ દ્વારિકાધીશ નહીં, ગોકુલેશ જ ખરા. દ્વારિકાધીશ ખરા કે નહીં? કે વૃંદાવનના પતિ ખરા કે નહીં? ગોકુળ વૃંદાવનમાં આવે. મથુરેશ પણ ખરા, એ પણ ખરા. દ્વારિકાથી બધા રૂપ છે ભગવાનના. એમની બધા સપ્ત સ્વરૂપ જે છે બધા મથુરેશજી પણ છે, દ્વારિકાજી ભગવાન બધે ગયા હતા. એટલે પુષ્ટિ માર્ગમાં માત્ર બાળકૃષ્ણની ઉપાસના જેવું નથી, સાતે સાત સ્વરૂપની ઉપાસના છે. દ્વારિકાધીશ પણ ખરા, મથુરેશજી પણ ખરા, ગોકુલેશજી પણ ખરા, ગિરધર પણ ખરા. એમનું મુખ્ય નાસદ્વાર મુખ્ય જે ગાદી છે ત્યાં છે, તો છતાં બીજા બધા ખરા તો ખરા. એટલે ઉપાસના માટે આપણને જુદા જુદા નામરૂપ આપવામાં આવે અને ત્યાં જ આપણી દૃષ્ટિને સ્થિર કરવા માટે બીજા બધાને કદાચ થોડોક નિષેધ કરવામાં આવી, જુદી વાત છે. તો પછી તો આ વસ્તુ આ તો આલંબન છે. આલંબનનો ત્યાગ કરવાનો એ પકડી રાખવાના છે. ઊંચો કૂદકો મારા મળે વાંસળાનો આલંબન લો તો પકડી રાખવાના, છોડી દેવાના. એ તો પછી આપણે પડીએ. આ બધા આલંબનો છે ને પકડવા માટે છે ને પછી છોડવા માટે. પહેલે જ છોડી નહીં દેવાના. આ વાત છોડી દેવા તો આલંબન રાખતા એવું પણ નહીં. પકડીને એનો ઉપયોગ થાય, એનો એટલે એનો જે લાભ છે મળી જાય આપણને, ઉપયોગિતા સિદ્ધ થાય, પછી છોડી દેવાનું. આ પ્રકારે સ્તોત્ર કે અમારી દ્રષ્ટિએ એવું કશું જ નથી જ્યાં આપનો હોય કે જે આપના હોય. આપણે આગળ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.